અમદાવાદના રખિયાલમાં હૈદરાબાદના વિદ્યાર્થી રોહિતને ન્યાય મળે તે માટે જય હિન્દ સેના દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં 100 થી વધુ લોકો જોડાયા હતા અને દરેક સભ્યોએ રોહિત માટે પ્રતિક ઉપવાસ રાખ્યો હતો। તેમણે જણાવ્યું કે આવનારા દિવસોમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન સ્મૃતિ ઈરાની રાજીનામું નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે આજે 200 થી 500 માણસ અહીંયા એક દિવસના પ્રતિક ઉપવાસ કરીએ છીએ। અમારી માંગણી છે કે જે શહીદ વેમુલા જે શહીદ થઈ ગયા છે તેમને શ્રદ્ધાંજલિ માટે સરકાર જે આપણા મંત્રી છે સ્મૃતિ ઈરાની અને જે દત્તાત્રેય આપણા કેબિનેટ મંત્રી છે તેમના રાજીનામા લે। અમે લોકો બહુ દુઃખી થયા છીએ, દલિતો આજે બહુ દુઃખી છે। સરકાર 125મી જન્મ જયંતિ ડૉક્ટર બાબા સાહેબની ઉજવી રહી છે અને આજે એક મહિનો જેવું થવા આવ્યું પણ હજુ સુધી પોતાના 2 મંત્રીઓના રાજીનામા સરકાર નથી લઈ શકી। તો સરકાર કઈ રીતે 125મી જન્મ જયંતિ ઉજવીને દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે?